ધર્મ રક્ષતે રક્ષિત, અર્થાત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે, અને જે ધર્મની વિરુદ્ધમાં જાય છે એની રક્ષા તો દેવતાઓ પણ નથી કરી શકતા. મારો તો એક જ ઉદ્દેશ્ય છે, વસુદેવમ કુટુંબકમ. તમારું બધું જ મારું અને મારું બધું જ તમારું. આવો આપણે એક પરિવાર બનીને સહજીવન જીવન જીવીએ અને આખાય બ્રહ્માંડમાંથી દુઃખ, દારિદ્રતા, લોભ અને દોષ, અસત્ય જેવા તત્વનો નાશ કરીએ. જરા વિચારી જુઓ, આખું વિશ્વ જો એક જ પરિવાર હોય તો કેટલું સુખ હોય. અને આપણે તો એક જ પિતાના સંતાનો. હું તમારો સેવક અને તમે મારા સ્વામી. આપણે આખું જીવન આવી રીતે જ જીવવાનું છે. અને જે કોઈ પણ મારા વિચારોની વિરુદ્ધમાં જવા પ્રયત્ન કરશે તો એને હું પ્રેમથી, લાગણીથી થોડુંક સમજાવીશ, પછી એને મિત્ર ભાવથી મનાવી લઈશ. પરંતુ એવા કેટલાય લોકો હોય છે જે બિલકુલ માનતા જ નથી. એનો તો ફક્ત એક જ ઉપાય છે, હું મારા સોત્ર સમા નખયુદ્દેવનું આવાહન કરીશ, પછી એ પાપીનો સંહાર કરશે મારા નખયુદ્દેવ. પછી એની બધી જ સંપત્તિ મારી. કારણ કે આપણે તો એક જ પરિવાર છીએ ને.